માતૃભાષા મારી ગુજરાતી એનું ટાઇટલ છે. માતૃણી કથન શૈલી. માતૃણી કથન શૈલી ગર્ભમાં સંભળાય. બાળક ગર્ભમાંથી જ શીખે છે એ આપણે જાણીએ છીએ. માતૃણી કથન શૈલી ગર્ભમાં સંભળાય, હાલરડા થકી શબ્દશઃ વહલથી વણાય. કાલી ઘેરી બોલીથી શબ્દ સૃષ્ટિ રચાઈ, સંસ્કાર બની મુજ જીવનમાં વણાય. મુજ મુખેથી જે પ્રથમ બોલી બોલાય એ જ મુજ માતૃભાષા ગુજરાતી કહેવાય. અજ્ઞાનના અંધકારમાં હું અટવાઈ, માતૃભાષા થકી અક્ષર જ્ઞાનની કિરણ ફેલાય. તત્વો બારાખડી કણ કણમાં કોતરાઈ, માતૃભાષા ગુજરાતી મુજ અંતરમાં સમાય. સંવેદનામાં જ્યારે હું જકડાઈ, જ્યારે દુઃખ અને સંવેદના કે જે હોય તેને આપણે બીજી ભાષામાં નહીં આવે, એ આપણે આપણી માતૃભાષામાં જ એની ફિલિંગ્સને, એની લાગણીને અનુભવીએ છીએ. સંવેદનામાં જ્યારે હું જકડાઈ, સુખ દુઃખની ભાવના ઝલકાઈ, માતૃભાષાએ ના છોડી સગાઈ. હૃદય ઉભરાઈ, આંગળીઓથી ઘૂંટાઈ. ભલે આજ બોલે જગ બોલી બોલાય. જેમ અત્યારે કહીએ છીએ કે આપણે વાતેમાં બધા ઇંગ્લિશ જ બોલીએ છીએ. ભલે આજ બોલે જગ બોલી બોલાય, ઠોકર વાગતા જ ઓ માં જાય બોલી. એવું જ એને વાત કરી અકબર બિરબલની. તો એ રીતે કશું એકદમ અચાનક જો તમારો પર પાણી નાખ્યું એવું ઠોકરી વાગે તેને આપણે આપણી માતૃભાષામાં જ એનો ઉદ્ગાર કરીએ છીએ. બાળ ગાઉને ભલે બોલી બદલાય. ગુજરાત જ છે, કાઠિયાવાડમાં બોલે એ હલો, બીજી બાજુ બોલે હેડો, આપણે શુદ્ધવાળા બોલે ચાલો, અને કોઈ બોલે એ હાલને. બાળ ગાઉને ભલે બોલી બદલાય, તોય મારી ભાષા ગુજરાતી કહેવાય. છે મારી ભાષા ગુજરાતી, છે મારી ભાષા ગુજરાતી, મીઠી મીઠાઈ. કેમ છો? આવજો માં પ્રીત સમાય. છું ગુજરાતી, મારી ગુજરાતી છે સવાઈ. છું ગુજરાતી, મારી ભાષા છે સવાઈ. માતૃભાષા દિનની આપ સૌને હું થેન્ક યુ સો મચ.